અમારી આશા ઉપર તમે પુરવાર ઉતરી ગયા. તો ઉતરવું જ પડે ને ભરાવા માટે. તો કોને ખવડાવવું મારે? એ મમ્મી મેં કીધું આમ નજર મારી ને તો આમ કરીને આમ પૂછડી દે. ખાલી પાપડ જ છે. શું વાત છે? પાપડ ને દૂધ. સોપો નહીં ભાંગી જાય મમ્મી, આપણે પડશે ને તો આપણે કમર ભાંગી જાય. ટેરું આવી ગયું છે એટલે ગમે કંઈક બોલો ટેરું પેલા મોર થાય. આપણે બોલવું કે ગમે કંઈક વાત કર્યું ટેરું કે હું પેલા એવું થાય. જવાનું છે કેમ ભાગી ગઈ? તેમને જો મારે લઈ જશે એટલે ઓલે હું હું કહેવા લાગો એમ અજા લીધા છે આવા થોડા ભલામણ કઈથી કોઈ લઈ જાય લેવું થોડું છે કે ભાઈ ઓલે પણ હોય. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए, मस्त हो गए, बिंदास हो गए और तंदुरुस्त हो गए. तो स्वागत करते हैं आप सभी का फिर से हमारे इस नए से ब्लॉग में. और अभी मॉर्निंग के बजे है 8:15. उसी के साथ इस ब्लॉग की हम शुरुआत करते हैं. पहले सूर्यनारायण देव का दर्शन करते हैं, लेकिन अभी वो है नहीं. देखिए आप यहाँ पर हल्के हल्के से वो दिख रहे हैं. यहाँ से शायद आपको दिख जाए तो देखिए, दिख रहे हैं. तो अभी क्या है, बाहर कोहरा ज़्यादा है. कल रात को भी ऐसा ही था. मैं जब रात को बाहर गया तब भी ऐसा ही ज़्यादा बहुत कोहरा था, मतलब कि बहुत ही ज़्यादा धुम्मस था. और अभी भी मॉर्निंग में वैसा ही है, धुम्मस बहुत ही ज़्यादा है. तो अभी सूर्यनारायण देव तो दिख नहीं रहे हैं. और मैं जस्ट यहाँ पर हो गया हूँ अभी मस्त मजे का फ्रेश रेडी. पूजा भी कर ली है. पूजा करके अब जाना है नीचे ब्रेकफास्ट करने के लिए. और अभी आप सोच रहे होंगे कि मॉर्निंग में अभी मैं चैनल होस्ट करने के लिए आ गया हूँ, तो शायद आज के दिन में मुझे करना पड़ेगा, क्योंकि प्रॉब्लम एक ऐसी हुई है जो आप सभी के साथ शेयर करनी है. तो चलिए पहले नीचे चलते हैं. भगवान को वैसे पगे तो लाग लिया है, तेम छતાં जय माताજી. જઈએ નીચે. અત્યારે મમ્મી વિરાલી વાતો કરી રહ્યા છે. વિરાલી અત્યારમાં કરી રહી છે બ્રેકફાસ્ટ. હું તમને 8:30 કહી રહ્યો હતો. હા, 8:30 જ આવ્યો. તો આવી ગયા છે નીચે. અને અહીંયા જો કોડ 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 ખાલી પાપડ જ છે. શું વાત છે? પાપડ ને દૂધ. ના ના રોટલી રે બાબા. ઠીક છે. મેં કીધું આમાં કેમ ઝીણી ઝીણી દેખાતી નથી. મેં કીધું પૂરી થઈ ગઈ એટલે એટલે તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રેડી સિસ્ટમ રેડી. એટલે એ તો કેમેરા એટલે રેડી સિસ્ટમ ને કરવી પડે. હવે એક્ચ્યુઅલ માં પ્રોબ્લેમ શું છે વિરાલી શેર કરે તો તું. આ ટેરું આવી જા હા જો છે જરીક એવું ઝાડું પણ હાડું કે ને હોય જરીક નાકના બચ્ચા જેવું કઈક કહેવત છે ને કે યાદ નથી. અને સવાર ઉઠીને તો ખબર તમને મેં કીધું લાઈટ ગોરો નો કરતી જીવ પાડે ને ગમે ત્યાં તો થોડો જીવ તો છે. કારણ કે આપણે ગમે ચાંદી આવી હોય ને ગલોફામાં ગમે ત્યાં આખી રાત જાય ને એટલે સવારમાં તમને બહુ દુખે, બહુ પેન થાય. ધીમે તમે બોલવા મળો, ખાવા મળો ને પછી વાંધો ને બ્રશ કરું તો એવું આમ કોકડા કરવાનું તો એ નહોતા થતા. બોલ જીભ કે અડવી ન ટેરુમાં. મને છે ને ઘણા લોકોને શું હોય કે તીખું એવું કંઈક ખાય ને તેલ વાળું કે ગરમ પડતું હોય તો ચાંદી પડતી. મને કેવું થાય ખબર છે, હું પહેલાં ઓફિસમાં જતો ને ત્યારે સાંજે છૂટ્યા પછી છે ને મામાને ખાતે જવાનું થાય. મામાને ખાતે જઈને પછી 9 થી 9:30 ઘરે પહોંચવાનું થાય. હું 7 વાગે છૂટી ગયો. તો એ ટાઈમે શું થતું ખબર છે કે હું છે ને 20 બિસ્કિટ ખાતો. સાંજે 7 વાગે છૂટી જઈએ ઓફિસથી એટલે શું હોય, ભૂખ તો લાગી હોય એટલે 20 બિસ્કિટ ખાતો. હારા 2 દિવસ ખાતા ને ત્રીજો દિવસ છે ને હારું મોઢામાં ચાંદી પડી. મેં કીધું એવું તો હું કંઈ ખાતો નથી તીખું તેલવાળું કે ચાંદી પડી શકે. પણ પછી ખબર પડી કે મને છે ને તાસીર એવી છે કે ગળી વસ્તુ ખાવ. જો કાલ રાતે પણ એમ થયું હતું, થિક શેક પીધો હતો ને થિક શેક પીધો પછી મને એવું લાગતું હતું મેં સવારમાં મને મોઢામાં ચાંદી. કારણ કે રાતે સુવાના ટાઈમે કોઈ ગળી વસ્તુ ખાવ તો મને એવી ઇફેક્ટ થતી હોય છે. ક્યારેક 2-3 દિવસ કન્ટિન્યુ ખવાનું હોય તો પણ થતી હોય છે. મને ગળ્યાને લીધે થાય છે. વિરાલીને શેના લીધે થયું તને આઈડિયા આવ્યો છે કઈ? જયારે પહેલી વાર આપણે ગાજર ને બીટનો સમારો ખાધો ને હા હા ત્યારે મને જીભ તમતમ થઈ ગઈ હતી. તો એમાં થયું હશે એવું કે ગાજરના કદાચ ગુણધર્મ, બીટવેલના ગુણધર્મ, પછી બીજું શું નાખ્યું હતું? મૂળો? નહીં મૂળો થોડો નાખ્યો. નહીં મૂળો નહોતો એમ ને, ખાલી 2 જ વસ્તુ હતી. ટમેટો હતું. હા ટમેટો. 3 ગુણધર્મો ભેગા થયા હોય ને, ખાટા મીઠા ખાટા મીઠા. એવું નથી. કારણ કે બીટ ને મૂળો, બીટ ને ગાજર એ વસ્તુ છે કે તમને એમને ક્યારેક ખાવ ને તો હું કે ગાજર ને બીટ હોય ને તો તમારું મોઢું આવી જાય. એટલે એ રીતનું હશે એટલે મને એમ લાગે છે. અને આકાશ મને 2 દિવસથી ગયો જીભ તો મારે 3 દિવસથી આવી છે. 2 દિવસથી કહે કે ગળું ખાધું એટલે તમે આ ગળું ખાઈને કોઈ ચાંદી પડે પણ એને પડી એટલે એ તો મને વાત નથી શેર કરી. અત્યારે તમે સામે શેર કરે છે કે મને ગળા ખાઈને થાય. મને કે ગળું ખાધું છે એ કે તને ચાંદી પડી છે. મેં તો મનમાં કીધું ગળાથી થોડી ચાંદી પડે. હું એમ કરો એક વાર તો કીધું મેં નાના ગળાથી ચાંદી ન પડે. મેં કીધું વારવાર મને પ્રશ્ન કરી એવું છે. ચલો કઈ ખાવા પીવાનું છે તમારે? યસ, થોડોક બ્રેકફાસ્ટ કરવાનો છે. આ શું છે? ભાજી? ના ના બાપા ફુદીનો છે. હરખું આ ફીલીસ નથી ફીલી તમારી. ઠીક. હા ફુદીનો છે. તો આટલો બધો કેમ ફુદીનો? બનાવવાનું છે આપણે છાશનો મસાલો. ઓહો સરસ. લ્યો શું 9 કોળા છે. કેટલા?
નવ પૂળા ક્યાંથી આવ્યા છે લીધા છે આવ્યા થોડા ભલામણ ક્યાંથી કોઈ રહી લીધા છે? જાય એટલે એવું થોડું છે કે ભાઈ ઓલે પણ હોય જો વિમળાબેન નામથી અવાજ આવ્યો તો વેરી ગુડ મોર્નિંગ નહીં, આટલું બધું કોઈ દઈ થાય એમ કઈ એવું નથી. 100 રૂપિયાના 9 પૂળા આવ્યા. ઓહ પેલા તો વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી નારાયણ બધાયને. એમ નથી વાત આ તો કાલે તું કદાચ તારી દીકરીને ત્યાં ગઈ હતી બરોબર છે એટલે એને શું છે ઓલું બહાર મોટું ખામણું છે કે નહીં ના તો એટલો બધો ન થાય ને. ન થાય ને વધવા ન દે કે તો કોઈ ને વેચાવા આવ્યા હતા. ઠીક નથી તો બધી લીધો બાઈઓ માંગતી હતી કે ભાઈ 100 રૂપિયાના આટલા દેજો તો બધા 9 પૂળા આપ્યા એટલે બધા લઈ લીધા. ઓહ. એ 10 રૂપિયાનો એક પૂળો થયો. તો તમે ઘડીકમાં 1000 રૂપિયાનો વખરો કરાવી નાખ્યો છે વિરાજી સુધીના વાળા ભાઈને થઈ ગઈ. ખાલી થઈ ગઈ ને અને આ જો મૂળાના પાન લાવ્યા હતા તો મૂળાની કાતરી બનાવી. ઓકે આપણે તે દિવસે ઓલી ખાધી હતી જ ને ભૂકી નાખવાની સરસ. કેમ જાય આ બહુ મજા આવે આખરે તો જાડી રાખી ઓળખે પતલી હતી ને હા હા હલકે મોટી ને જાડી એટલે સરસ થાય કાતરી. એમ મમ્મી તમે પલાળી ક્યારે ગોળા નાની કાલ રાતે પલાળી મીઠામાં મીઠું ને છાશમાં કાલ રાતે પલાળી એટલે અને અત્યારે સવારમાં કાઢી નાખવાની ઓકે અને હવે હુકવી દેવાની. બ્લોગમાં શેર કરી હતી સાલિયામાં આટલી જ હતી તેથી તરત ને તરત ખવાઈ ગઈ એટલી ક્રિસ્પી અને પોચી મુલાયમ જેવી હતી તો ખવાઈ ગઈ તરત બહુ મસ્ત લાગે અત્યારે કદાચ મૂળ આવતા હોય તમારી ઘરે અને આવી રીતે એમની પાનની દાંડલીઓ હોય ને તો આ દાંડલીઓનો તમે ઘરે બનાવજો મમ્મીએ તમને રેસીપી શેર કરી દીધી કે કેવી રીતે બનાવાય છે તો ઘરે એકવાર ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો કે ભાઈ કેવું લાગે છે અત્યારે વાગી ગયા છે 7:45 હવે બ્રેકફાસ્ટ કરવાનો બ્રેકફાસ્ટમાં છે એવું કે હવે ભાખરી ખાવી રોટલી ખાવી એના કરતાં તો બનાવ્યો છે માલ અડદિયો તો પછી ઈ જ ખવાય ને હું કેવું વિરાજ એ જ કોણ બનાવું જ નથી તમારું રોટલી ભાખરી તો ન કરે જોયું ને બનાવ્યું છે. અમારી આશા ઉપર તમે પુરવાર ઉતરી ગયા તો હું તો રોજ પડે ને ભરાવા ત્યાં તો કોને ખવડાવું મારે તમે રોજ એ મમ્મી? ભાખરી માંગો. હે રોજ વાર ભાખરી માંગો તમારે મહેનત નું શું કામ અમારું આ પપ્પાને મેં કીધું ભાખરી નહીં મળે હમણાં એમ? તો એ કે કેમ મેં તો આ કઈ ખૂટે પછી એ વાતે સાચી છે એટલે આજ ખાતી જ નહીં. એને તો માલ ખાધો, હા એક લોટ દૂધ પીધું અને એક બટકું આ ખાધું. એ કે ઓકે. ધરાઈ રહ્યો ભાખરી નો ડાલ્યો સરસ ખાલી સરસ ચા પીધી. ઓકે જાગુબેન ની કાલ બનાવ્યો ને કામ જાગુબેનને બનાવ્યો એને. જાગુબેન ની કાલ બનાવ્યો ને અડદિયો એને બનાવ્યો એને તો કેટલા કિલાનો એટલે 4 કિલોનું બન્યું બધું. ઓહ એક મોટી ચોકી ભરાણી. મોટી ચોકી ભરીને બનાવ્યો છે તો વાહ ભાઈ વાહ અહીંયા સરસ બટકું ખાધું ને હા. આ તો બહુ સારું છે કે આઈટમ ઈ કે લાવો બટકું પાછું આ રાત આટલું મોટું બટકું આવ્યું પછી તમારે જે કાંઈ ખવડાવવાનું છે ને તમારે મૂકી જવાનું તો જ હું ખાય બાકી તમને ખબર છે ને મારા ટેવ હતી પછી લઈને ખાવાની પપ્પા પણ શું છે કે ગમે ત્યારે બેઠા હોય કે રવિવાર હોય કે ગમે ત્યારે રાતે હોય રાતે એક ચણા વસ્તુ ખાય બાકી કોઈ વસ્તુ એ ખાય નહીં બરોબર એટલે ગળે જે કંઈ પણ આઈટમ બનાવીને જમવા બેઠા હોય ને ત્યારે એને આપી દેવાની એટલે ત્યારે એમને ચાલી જતી હોય તો હું બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જાઉં અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપો હાલ છે તમે નહીં જમો મેં જમી લીધું હે હાલ છે તમે નહીં જમો તમે જમી લીધું તો કાંઈ વાંધો નહીં બીજું શું હોય હા કેમેરો બંધ થાય પછી ઢેફતા ઉલાડજે ના 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 એક જ ખાવું છે એક જ પણ બઠા થઈ ગયા કેટલા હા મોટા હા માંડ આવશે આ કાંઈ. તો બેસો એક ટેપલું ખાધું માંડ આવેલું. હે ને મેં તો ખોટી થાય સારું હવે લેતા લેવાય ગઈ. લેતા લેવાય આ થાય એવું હે એવું છે. તો હવે તો આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ મસ્ત મજાના તો વાગ્યા છે 8 અને ફૂલ એટલે ફૂલ ઠંડી છે અને મારી કપડાની દોડ ત્યાં પહોંચી ગઈ છે ધોબી ઘાટે ધોબી ઘાટે કે ધોવાઈને ત્યાં પહોંચી ગયા આલી ધોબી ઘાટ જ છે અમારો એટલે ધોવાઈ ત્યાં સુકવાની અમારો ધોબી ઘાટ તમે નામ પાડ્યું છે actually-માં. તમે એક બે દી પહેલા કીધું હતું, ખબર 4-5 દી પહેલા કીધું હતું કે ધોબી ઘાટ છે અહીંયા તે પછી આપણે નામ પાડ્યું ધોબી ઘાટ મમ્મી શું કરે? મમ્મી હું છોડો તૂટી ગયો છે એમ કે હા, કેમ કરતા પણ એમને હરખા બેહો ને એમ જ કોઈ ને કંઈક વચ્ચેથી હાકડો. સોફો નહીં ભાંગી જાય મમ્મી આપણે પડશે ને તો આપણે ખબર ભાંગી જાય સોફા કાંઈ નહીં થાય હશે ને એમ કીધું. ભલે ના જાય સાઈડમાં એ જગ્યાએ બેસી જાઓ એ ભલે એમને મળ્યા બધાનો ખોટો આમ છે હા મારે તો એ વાત શેર કરી તમને બધાને મારે અત્યારે યાદ આવ્યું નાસ્તા કર્યા પછી કે રાત્રે ક્યાં 12:30 એક થઈ છે ખબર નહીં કેટલા વાગે હું તો ઊંઘમાં જ હતી ફૂલ કારણ કે બપોર કાંઈ સુવાનું નહોતું એટલે ધડબડાટી તમે થોડા બોલાવી હતી હું હતી રાતમાં ધડબડાટી રાતે કેટલા વાગ્યાથી કહે છે 12:30 12:30 એક બોલ્યું ટાઈમ નો ખબર હોય ને દોઢ થયો તો. હે તો હું એ બોલ એમ જાગતી પણ મને ખબર નહીં હું હાલતું હોય હું કે હું લગભગ સૂતો હમ. સૂતો ને એટલે મને 10 મિનિટ ઊંઘ ન આવી એટલે એમને જાગતો હતો બરોબર હા તો જાગું ને એટલે ઠાડ ઠાડ અવાજ આવે હા મેં કીધું હારું કે કોઈ માણસ ફટકારતું હોય કે ખટકારતું હોય ને એવો અવાજ આવે છે એમ. હા હા એટલે હાવ શાંત મેં કીધું એમને સાંભળ્યું ટોયલેટમાં ગયો ને સાંભળ્યું મેં કીધું અવાજ છે એનો આવે છે હા તો ઓલા ઉપર આપણે પ્લાસ્ટિકના ડબલા બધા પડ્યા છે ને તમારે કોથળી ભરી જ રાખી હા કોથળી ભરેલી બરાબર એ કોથળી ભરેલી ડબલામાંથી અવાજ આવે મેં કીધું સાહેબ પકડાણા કે ભૂત આવ્યું ભૂત નહીં મેં કીધું સાહેબ પકડાણા મેં કીધું રંગે હાથ પકડાણા પપ્પાને ફોન કર્યો મેં કહ્યું બહાર આવો તો મેં કીધું અવાજ આવે છે મેં કીધું ખટક 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 હમ. એટલે મને દેખાતું નતું પણ મને લાગ્યું કદાચ મેં કીધું ઉંદર ડોઝ હશે હા હા
પપ્પાને ફોન કર્યો, પપ્પા દરવાજો ખોલીને આવ્યા બહાર આવ્યા ને કે હા કે અવાજ આવે, પપ્પા ગયા નીચે. એટલે હું ઘડીક ભ્રમણામ ઘડી ગયો, મેં કીધું હા અવાજ નીચે જ લાગે છે. પછી નીચે આવ્યા, નીચે આવીને આ બધે જોયું, હાવ શાંત વાતાવરણ. આ ઉપરથી ખડખડ ખડખડ થયું. મેં કીધું આમ નજર મારી ને તો આમ કરીને આમ પૂછડી દેખાય. ઓય બાપા રે, પ્લાસ્ટિક ની ઓલી કોથળી હોય હા, બ્લુ કલરની, એટલે મને દેખાય. હા, અને એમાં ભાઈ અંદર ચડી ગયા. અને ઈ ક્યાં ચડી ગયા એ તમને બતાવું. જો અહીંયા આવો, આપણને વિચારમાં આવે કે એ જગ્યાએ કેમ ની ઉંદરડો પહોંચ્યો છે. અહીંયા આવી જાવ વિરાડી, કેમેરા નહીં તું અહીંયા આવી જા તો દેખાશે. ઓકે, હા અહીંયા આવી જાજો. હવે અહીંથી ઉપર કરી જો, ઓલી કોથળી લટકેલી દેખાય. હા, એ લટકેલી કોથળીની અંદર બેઠો તો. ઓય બાપા રે, ઈ તો લટકે છે એમ, નકર એમ ત્યાં કંઈક પડ્યું તો સમજ આપણે એમ. તો નહીંતર પહેલા દિવસે તો જો અહીંયા બધું ઓલું તોડી નાખ્યું. હા, ન્યા બધું તોડી મૂકો કરી નાખ્યો તો. પછી આપણે મશીન નું ને મશીન માં કપડું આવે ને ઉપર ઢાકેલું, એની પાછળની બોર્ડર રાખી છે એ તોડી નાખી છે. હે, હા, ઈ મશીન ના કપડાની પાછળની બોર્ડર નથી. નાના હું ના જોજે કવર ની. બોર્ડર તોડી નાખી. ઈ ચાવી નાખી રાખી. અરે અરે, તો મેં કીધું હારું આ બેદી થી મળે તો સારું, તને આ તો આવડો મોટો. હા. એ રાતે પપ્પાએ છે ને કોથળી માર્યું મોઢું 1:30 વાગે અને લઈને આવ્યા, મૂકી દીધો આગળ ખુલ્લો છે. આજે બંધ રાખજો હો બધું. હા, નક્કી નહીં, આપણું ઘર ગમી જાય ને તો પાછો આવશે. એમ નહીં તો 2 દિવસ વખત પપ્પા કહે છે કે ભાઈ મશીનમાં ઊંધોડો છે, તો મશીનમાં નહીં હોય કે ખખડતો પપ્પાને એવું થતું જેમ નથી ને. હા, ઈ વસ્તુ હોય છે કે કારણ કે મશીનમાં 2 વાર ટ્રાય કરી નીકળો નહીં, મશીનમાં કપડાં પણ ધોવાય કે મમ્મી તો એમ કહો ભગવાનને પ્રાર્થના કરી કે કઈ થાય નહીં તો સારું, એને કપડાં આવી બનશે કે એ અવાજ મમ્મી એનો જ છે અંદર જે જો ને. પણ વ્યવસ્થા પેલા આવતો હતો, પણ તાર પપ્પા કે આ મશીનમાં આવા થાય. હા, એટલે જ કહું છું હશે અહીં બહાર જ જ્યાં કરશે પણ મશીનમાં નહીં હોય. ભાઈ બેદી તો એમાં ઉપર જ હશે. હા, તો એમ તો 12 વાગે મને કીધું કે કાંઈક અવાજ આવે છે કે નહીં, એટલે હું ત્યાં નીચે હતી. તો કાલે અવાજ આવતો હતો ને, મેં આમ નીચે હોઉં આકાશ આવે ને ચાલ આમાં કે હસલ થાય છે કે નહીં, તો ક્યાંય હસલ ના હું તો થાકતી જ હતી. મમ્મી કે આ સિંગના કોથળા પડે કે રાજા રાતમાં છે ને ખોખા ખાલી કરી આ નાખશે. તૂટેલું છે કે નહીં, હા, મને તો ઈ જ થયું. મેં કીધું મોઢું મારી લીધું છે અહીંયા. ના ના હા, એટલે એ તો રિક્ષામાં અને પછી બધી વસ્તુ નીચે કિચનમાં કેટલી હોય આપણે. મમ્મી કે નહીં કે કઈ ઠેકાણે કર્યું. કે નહીં ના કે જો આમી જાય ને પાછળ કે તો બધું પછી જ ખાવાનું થોડું ને પછી બગાડી કે આપણે યુઝમાં ન આ વસ્તુ અને પછી તો કરકોલી નાખે. હા, ત્યાં ખૂણા બેઠો છે એટલી જ ખાલી વાત. બહુ ધ્યાન રાખવું. આ 3 દિવસમાં તો એક દી ગરોળી આવી ગઈ, એક દી ડેલકા કેવડે આવ્યો અને આજે ઉંદરડા ભાઈ તો ઉપર હતી ને વહી ગઈ. ગરોળી ઉપર વહી ગઈ. ક્યાં હતી? સવારમાં વહેલી 5 વાગ્યામાં સાફ કરી. પાછી હતી હા, તો મમ્મી ન્યાચી આવતી છે ઉપરથી અગાસી ઉપરથી. ઉપર ઝીણી જગ્યાએ દરવાજો છે ને, એમાંથી કદાચ મેં તો આવે નહીં કોઈ દી તો ઉંદરડા ભાઈ ત્યાંથી નથી આવ્યા ને મમ્મી ઉપરથી. એવડો મોટો જ ન હોય. ઉંદર પણ એ પોચો હોય ત્યાં એ તો ગળકીને વહી જાય. ઉંદર તો આમાંથી આવે, પણ ગરોળી શું ઓલી જગ્યા હોય અને પાછું આપણે કપડું નથી નાખ્યું. મેં કપડું હતું Because- તમે બધા ગયા ને તો કાઢ નાખ્યું. મોટો કર્યો તો મહિના. હા. હે? હા, કોક કીધું તું કે તમારા ઘરે ઉંદરડો છે માસી કે એમ તે કાલ તો આપણને કઈ નીકળતો નહોતો. કાંઈ નહીં, મોટો ચલો કર્યો તો એટલે એ સારું ને. થોડોક મોટો છે ને લા બાજુ આવ્યો. પણ હમાણો નહીં હોય, હમાણો નહીં. હારું હાલો, અમારે કપડા સુકવવા જવાના છે. કેમ વાગી ગઈ? તેમને જો હારે લઈ જશે એટલે ઓલે મેં હું સુકવવા લાગો એમ. બે કપડા તમે સુકવવા લાગો, બીજું તો હું ને એટલે મને હાલો હારે એમ. ચલો, એ તમે જ જાઓ ને ત્યાં વહુ ની વાંધું વહુ ને જ હોય ને. હા એમ. હા, એમ. સારું હાલો, હું મારું કામ સ્ટાર્ટ કરું કે એ તમને કઈ કામ કરવા લાગે ને. હા, તબિયત આમ તેમ હોય તો એ બિચારા બધું કરે એટલે એમાં કઈ ડાઉટ નથી કે ભાઈ કેવા ક્યાં હોય ગયા. આયા છે. હું શાળા પર આમ કહું છું મેં તો બનમ કે વાસે ભાઈ વયા ગયેલા કેવા રૂમ બેડરૂમમાં વયા ગયા આવું થાય છે. અત્યારે બધું બોબડાઈ જાય કાંઈ. હાલો, મસ્ત 10 વાગ્યાનો સાસુ તડકો લઈ છે અને બધું અમારું કામ લઈને બેઠા જાય. એમ તો ફ્રી થઈને તો બેઠા જ ન હોય, તમને ખબર હોય લેડીઝ કોઈ દી ફ્રી હોય જ નહીં, ટાઈમ લઈને એટલો બધો કંઈ મળે. હા, બપોર પછી હોય 4-5 વાગે કે કલાક કેમ ફ્રી, પણ અત્યારમાં તો બિલકુલ ન હોય. જો અત્યારમાં 9 પૂરી છે ફુદીનો તને કડ આવી રીતે વીણવી તો પડશે ને, તો હું મમ્મી સવારના વીણી છે. એની પહેલાં અમરેલી પાલક વીણી, અમુક ખરાબ હોય સાઈડમાં કરી, અને વચ્ચે આંબળા કરશ કર્યા છે, પાછળ પડ્યા છે આંબળા કરશ કરેલા વધારે હતા. મમ્મી કે કરી નાખો તો એ કે આપણે છાશનો મસાલો કરી ત્યારે હાલી જાય એટલા માટે. તો ત્યારે આ થાય છે. બીજા આંબળા તો મૂક્યા ને આપણે કુકરમાં બાફવા માટે. શું બનાવવાનું? ગળા આંબળા કહેવાય, બીજું શું કહેવાય? એને બનાવવાનું છે ગળી ઓલા ગળા આંબળા જ કહેવાય ને આમ તો એને. ગળી કેન્ડી, ગળી કેન્ડી. હા, આંબળાની કેન્ડી. આંબળાની કેન્ડી. આમ તો સારું સાંભળ્યું છે. હા, આંબળાની કેન્ડી. હા, તો મેં મમ્મીને કીધું મમ્મી ગળા આંબળા તમને આવડે બનાવતા? કે હા, એ કે મેં તો થોડાક બનાવી ટેસ્ટ બપોર તમે કેવા લાગે યાર ખાધા નથી ઘરે બનાવીને. કોક ત્યાં હોય કે ટેસ્ટ કઈ વાત અલગ છે, પણ ઘરે કોઈ તમે બનાવ્યા નથી. મેં હલો ને બનાવી એમ. 10-12 હતા બાફા મૂક્યા અને 10-12 ક્રશ કર્યા અને હજી થોડાક રાખ્યા આકાશ માટે. પણ કાલ રૂટીને એમ કહે કે ભાઈ મને આંબળાનું જ્યુસ આપો તો શું કરું? કા મમ્મી? એટલે થોડાક રાખવા પડે એના માટે. હા, એટલે થોડાક રાખ્યા છે.
ચાલો જી બાપા આ વીણશું, હજી ફુદીનો વીણશું, બપોરની તૈયારી કરશું. આપણે શાક રોટલી નહીં બનાવવું પડે. દૂધીનું શાક બનાવજો ને અત્યારે, દૂધીનું શાક ને રોટલી. આજ તો ચોળીને ખાવું છે મમ્મી, ચોળી બોળી. સો અત્યારે વાગી ગયા છે 12 અને જઈએ અત્યારે કિચનમાં, કારણ કે ખાવાની તૈયારીઓ અત્યારે થઈ રહી છે. અહીંયા મસ્ત મજાની અત્યારમાં જો ચટણી છે, સાથે કાચરી અને સાથે સંભારો, સલાડ બધું મિક્સ કરીને વિમળાબેને રેડી કરી દીધું છે. અમને વિમળાબેન સરસ સરસ, લો વેરી ગુડ. અને એની સાથે કિચનમાં બની રહી છે અત્યારે રોટલી. और इधर क्या बन रहा है? રોટલી ભાખરી બે. हैं? રોટલી ભાખરી બે. રોટલી ભાખરી બે. કેમ મોજાઈ ગઈ છો આજે? તું બોલ, આમ તું ભૂખ બોલ. લાગી છે. ભૂખ લાગી છે તો પછી એટલું બધું કેમ જોરથી કહેજો? રજા રહી ગઈ. તમારે કીધું મને લાખોમાં દબો મારી ગઈ, બોલે કાંઈ. બોલ બોલ બોલ. બોલ. શાક શેનું બનાવ્યું વિરાલી? દૂધી બટેકાની રોટલી ને જોડીને ખાવું છે. હે? શેનું શેનું? દૂધી બટેકાનું. દૂધી બટેકાનું. દૂધી જ નાખ્યું નાનું. હા, રોટલીમાં ચોળીને ખાવાનું છે. હા. અચ્છા, હા, તે દિવસે વિરાલીએ બનાવ્યું હતું, ખરેખર મસ્ત મજાનું મને લાગ્યું હતું. રીંગણા બટેકાનું ને એનું શાક હતું એ. તો આજે જોઈએ કે દૂધી બટેકાનું રોટલીમાં ચોળીને કેવું લાગે છે. મમ્મી કેવું લાગે? ભાવે? તેથી તમે ખાલી થઈ ગયું. હા, તો એ પેલી તો વાર ભાઈ હું તો ખાધું. પણ દૂધી છે ને એટલે કહું છું તો આજે. રીંગણા બટેકા નતા, બટેકાને ખાલી વટાણા હતા સર. બટેકા ને વટાણા હતા. ખાઈ છે. ओके ओके भाई, कुछ ऐसा है, ठीक है। तो अभी तो અને मेनू यही है। અત્યારે હજી તો હું મમ્મી અંદર એન્ટ્રી કરી છે. આ રોટલી કરીને મેં ખાલી શાક કર્યું એટલું જ. એવું છે? પોણા બાર અંદર આવ્યા, 10 વાગ્યાના બે બેઠા હતા વીણવા. हाँ हाँ તો ધાણા પછી લીધા હતા, ધાણા કેટલા બધા વીણ્યા, પાલક વીણી, हाँ, પછી સંભારો બધું યાદ કર્યું, શાક બાક બધું આજ બહાર જ રાખ્યું સુધારવાનું બધું. सरस सरस लो। હા બેરાનું નહીં, કચરું વચરું કાંઈ. હા. 10 વાગ્યાનું બેઠા હતા, 12 વાગ્યાનું free ચા. હજી તો પુદીનો રહ્યો. પુદીનો રહ્યો, એવું છે ભાઈ. કામકાજ બધું ચાલુ હોય એટલે કન્ટિન્યુ બધું રહેતું હોય છે. यस, तो अभी जल्दी बनाओ, फिर खाना खाने के लिए बैठ जाते हैं. અને પપ્પાને પૂછી લઉં, કારણ કે મારે આજે એક કામ મારેથી પણ જવાનું છે. 2-3 દિવસથી વરાછા બેંકની અંદર ટ્રાન્ઝેક્શન કરું છું, પણ મારું ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય કે ભાઈ સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. પછી કાલે કસ્ટમર કેરમાં કોલ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ કાર્ડ એક્સપાયર થઈ ગયું છે. ડેબિટ કાર્ડનું ફોર્મ ભરવા જવું જોઈશે, નવું ડેબિટ કાર્ડ એપ્લાય કરાવવા માટે જવું પડશે. અને પાછી મારી બેંક છે છેક કતારગામ. બોલ એમ નહીં, પણ હા. આ નો કરાવાયું. કેમ ટ્રાન્ઝેક્શન જ ન ખાતા થાય? મારે, હો, વપરાય નહીં. જરૂર હોય તો શું કરવું પછી? પણ લઈશ નહીં, જરૂર હોય તો ન લઈ. પેલા રહેવા દેવાનું એમ? હા. ના ના ભાઈ, ના ના, એટલે કામકાજ છે તો એના માટેથી જવાનું છે. બપોરે ખાઈને હું તો નીકળી જાઉં. અને બીજું હજી Yes, yes, શું છે? કેમ મૂક્યું આપણે આમળાનું તમે કર્યું ઈ? એ તો બહાર મૂકી આવી. તમારે ચાસણી ક્યારે લેવાની? એને હુકમ આપ દેવા પડે પછી. એવું હોય છે. તો આમળા નાખ્યા ને, અત્યારે આપણે ગળા આમળા કીધા. હા હા, કેન્ડી આપણે કેન્ડી, આમળા કેન્ડી, હા, ઓલી આપણે રેડીમેડ મળે છે એની જેવી. આ ઘરની વધારે મસ્ત હોય, પહોંચી પડી હોય. તમે બનાવો, પડે હોય. કમ્પ્લીટ બનાવો ને પછી શેર કરજો. આટલો વ્લોગમાં આપણે બતાવીશું કે કેવી રીતના તમે આખી બનાવી છે, હે ને વિરાલી? ઓકે. ઓકે, ઠીક છે, ચલો. તમારે જમવાની તૈયારીઓ છે તો જમવા બેસશું. અને થોડું ઘણું મારું ઉપર ચેટ જીપીટીનું અત્યારે બહુ ચેટ જીપીટી ઉપર ભાર આપીને કામકાજ ચાલી રહ્યું છે. મારે થોડાક અલગ અલગ વિડીયોઝ બનાવવા છે તો એના માટેથી. હે, ગાંડા ને ગાંડા તો થઈ જાય, કારણ કે શું છે કે વસ્તુ નાની એવી છે, પણ ડીપમાં જવાનું હોય ને એટલે વધારે ડિટેલમાં લખવું પડે બધી વસ્તુઓ. એ બધું ચાલે છે, ઠીક છે. એનીવેઝ વાગ્યા છે અહીંયા 5:15 થઈ ગઈ છે. અને મારી દીકરી બે જાગીએ છે. બપોર બધા શરૂ જ રાખી બધું કામ કરવાનું. તો પેલા ફુદીનો રિપેર કરે બધા, અને પછી મમ્મી દૂધી ખમણી. બે તુંબડી બહુ મોટી મોટી હતી. એ તુંબડી ખમણતા અડધો કલાક તો પોણો કલાક તો પાક્કો હોય ગયો એમાં. અને હવે અમે કેન્ડી બનાવીએ છીએ. કેન્ડીમાં અમને ભૂલાઈ ગયું કે કેન્ડી બફાઈ આમળા તરત જ સાકર નાખવાની હોય. અમે ભૂલી ગયા હતા, અત્યારે સાકર મમ્મી મિક્સ કરે છે હવે આમાં. જો આવી રીતે આમ રમટોળ જેવી સાકર છે દળેલી, અને પછી આમાં આમ રમટોળ નાખવાનું. અને જેટલા આમળા હોય એટલી સાકર લેવાની. હા, તો 300 ગ્રામ કે હોય ને તો 300 ગ્રામ સાકર, સાકર 500 લેવાની. ગ્રામ હોય 500 સાકર. જેટલા આમળા એટલી સાકર લેવાની દળે. પછી જેવું ખટાય તો 1 લીંબુ 1.5 લીંબુ હા, એ નીચે નાખવાનું એટલે ખાટી મીઠી લાગે. ખાટી મીઠી થાય. અને 3 દિવસ આમને આમ મોરબાન કોડે રાખવાની, હા હા, એટલે સરસ ખાંડ ચાસણી ચડી જાય ને એટલે. હા હા. અને મમ્મી તમે દૂધીનું જ્યુસ કેવું લાગ્યું છે? પાણી નીકળ્યું હતું એ? અરે નાળિયેરનું પાણી નો પીએ એવું મજા કેટલું ગળ્યું હતું, નો પૂછો વાર. એવું ઠંડુ લાગ્યું. તો મમ્મી કે દૂધીને તારે પાણી પીવું છે કે હારું? મેં હાલ ખરા, પણ મેં તો ભાવે નહીં દૂધીનું પાણી. આપણે ખાતા હોય દૂધી રિયલી મોળી જ હોય, પણ આમળાની જે તુંબડી છે ને એ તુંબડી બહુ રિયલી બહુ સરસ. બપોર શાક એટલું મસ્ત બન્યું હતું. તો મમ્મી આખો ગ્લાસ ભરવા મને કે લે ને, મેં ખાલી ચાખું જો મને ભાવે ને તો પીવાય. તો અડધા પર પી ગઈ. સ્મેલ બિલકુલ દૂધીની નહીં, અને એમાંથી નાળિયેર પાણી પીવું છું, એટલું મસ્ત લાગ્યું. તો પી ગયા. હા, તો પી ગયા. મેં મમ્મી બે અડધું પીધું જ, બધા જો હકેલો થાય જાય. અને મમ્મી કેન્ડી મિક્સ કરે છે, અને ત્યાં બી બાજુમાં દૂધી મૂકી દીધી છે ચડવા માટે. હલવો બનાવશે એટલે જાય રહ્યો. અને હજી પાછું મમ્મીએ થોડીક દૂધી નીકળી હતી ને ગરમ હતું, કારણ કે તુંબડી વસ્તુ એવી છે કે એમાં બિયા હોય થોડા ઘણા, કારણ કે આટલી આનથી મોટી થોડી બહુ મોટી હતી. ચાંદી રિયલી બહુ દુખે ચાંદી મારી.
તો 2 તુમડી હતી તો પેલા બધું ક્રશ મમ્મીએ જે હલવો કર્યો ને એમાં મમ્મી થોડું પાણી નીચે આવી લઉં કે બધું નાખશો ને કે બહુ ચડવા વાર લાગશે એમ સારું એ પાણી પીધું પછી જે ગરબ આટલો વધતો તો વચ્ચે બીજા હતા નહીં મમ્મી કે લાઈન ક્રશ કરી નાખું પાણી કાઢી નાખું તો પાછું જો રિયલી મારે માટે મીઠું આટલું હતું મને કીધું પીજે થોડીક ફરી મેં વાંધો નહીં ચલો સાઈડમાં મીઠું છે અને હલવો અહીં થાય છે ચાંદી પડી જીભે છે જરી કેવી જાળી અહીંયા ટેરું આવી ગયું છે એટલે ગમે કંઈક બોલો ટેરું પહેલાં મોર થાય આપણે બોલવું કે ગમે કંઈક વાત કર્યું ટેરું કે હું પહેલાં એવું થાય અને મેં જો મોઢું બંધ રાખ્યું ને 2 કલાકમાં પછી જો બોલ્યા હોય ને ત્યારે એવું જ થયું છે કારણ કે ક્યાંનું મોઢું બંધ હતું તે ડાયરેક્ટ શૂટિંગ કરું છું મમ્મી યાર બહુ ને ગોગડી ભાષામાં બોલ મમ્મી શું કહે છે એમ ઘરે પણ ક્યારેક એવું થઈ જાય બોલાતો નથી એટલું બધું એટલે દૂધી સાઈડમાં ચડે છે મમ્મી કેન્ડી મિક્સ કરીને આવે ને એટલે સાઈડમાં પેંડા જ કરવાના છે જે માવો આપણે લેવા છે તો હજી એમાંથી 2 વસ્તુ બનાવવાનું બાકી છે તાજા પર ટાઈમ હતો નહીં તો જો વધારે વાર લાગે વસ્તુ મેં પછી રાખે મેં કીધું અને મારે વધારે હલવો ખાવો હોય કારણ કે બીજી બધી વસ્તુ સ્વીટ હોય અને ઘી વધારે આવે એટલે મેં મારે નથી ખાવું મેં મને હલવો વધારે બેટર છે મારા માટે એટલે મેં તો હલવો કરી જ નાખી કારણ કે મોટી તુમડીઓ હતી તો શાક તમે કેટલી કર નાની 2 તુમડીઓ હતી એમાં અડધી કરી આજે હજી 1.5 પડી છે આવડી કૂણી મસ્તની છે જો હશે ને તો તમને બતાવું સામે હોય ને તો કારણ કે બહુ બધું શાક છે તો હમાતું નથી હમણાં તો આવડી તુમડી હતી તો પોણા ભાગની નાખી હજી એક આખી પડી જાય નાની તુમડી મસ્ત કૂણી એટલે તુમડી છે ને રિયલી દૂધી કરતાં તુમડી બહુ મીઠી હોય મેં એવું સાંભળ્યું છે પણ રિયલી મેં એનું પાણી પીને ખબર પડી કે નહીં રિયલી તુમડી બહુ મીઠી હોય એમ તો કાંઈ ચલો મારે પેંડા બનાવે એટલે તમને શેર કર બની ગઈ કેન્ડી લે સરસ થઈ તો બધી ઓલી થઈ હતી ને ગળી થાય ને તળેલી સાકર હોય એટલે અને લીંબુ ને તાક તો ખરી અમને અજા નથી ખાવું મમ્મી મારે જીભ નથી કહેતી કઈ મોઢામાં નાખતો કારણ પછી નિરાજે ખાય પેંડાની તૈયારી થઈ ગઈ છે કારણ કે સાકર નાખું એટલે અમે દળી નાખી પેલા નહીં મમ્મી દળી નાખી તો વાંધો ન આવે ને એટલે સરસ થાય ઓલું હાકર પર વાતે ગળાય નહીં હા અને પેંડા આપણે ગળી જાય માવો જે હોય પછી માવો કાળો પડી જાય બધા ગળી જાય ને બધા શેકાય એટલે મમ્મી દળેલી સાકર અને માવો 2 મિક્સ કરીને પછી શેકવા મૂક્યું છે પેંડા બનાવવા બેઠા છે અને હું અહીં મારો દૂધીનો હલવો બનાવું છું તો મેં એમાં સાકર અને દૂધ એડ કરી દીધું છે હું હલવો બહુ જાજો થાય એવું કેમ લાગે છે મને લોહી તો ખાતું નથી થતું ચારનું ચડેસ તો જાજો નહીં થાય માવા જેવો થઈ જાય ગાજર ને ભાઈ ને મમ્મી હલવો મસ્ત બનાવ્યો ડોબરો બન્યો ગાજરનો એમ બધું ડ્રાયફ્રૂટ નાખ્યું હતું પણ દૂધીમાં નથી નાખવાનું કાંઈ દૂધીનું નામ પ્લાન જ ખાવશે એટલે કે દૂધીનો હાથ જ ભાવે એમાં બીજું કઈ નું ભાવ દૂધીનો અને દૂધીમાં ટેસ્ટ હોય ટોપરાવાળો સારો લાગે હા એ ભાવે આવતો જોઈ ચલો હવે નાખો કે એમને ખાવું આજે દૂધીનો હલવો દૂધીમાં છે ને થોડોક હલવામાં ટેસ્ટ આવે ગાજર ને બીટમાં લાગે આપણે પ્રમાણે બનાવીને ખાઈ શકીએ એવું કંઈ હોય નહીં કે આ નખાય ન નખાય બધું હોય ચલો એ એના પેંડા સંભાળે છે મમ્મી અને મારો હલવો સંભાળો છું અને બીજી વાત એ શેર કરી હતી કે એક કમેન્ટ હતી કે તમે અડદિયા બનાવ્યા તો એમાં સાકરમાં પાણી કેટલું લેવાનું જાય તમે ચાસણી લેવી તો આપણે મમ્મીને પૂછી લઈએ કે સાકરમાં પાણી કેટલું નાખવાનું મમ્મી કેટલું નાખવાનું તો સાકરમાં એમાં એવું હોય કે આપણે જેટલી સાકર હોય ને પાણી ડૂબે ને એટલું જ પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું સાકર ડૂબે એટલું હા સાકર ડૂબે એટલું જ પાણી નાખવાનું ને ઓકે આપણે એમાં ભર્યું હોય બાઉલ 2 છાલિયા છે તો એ પ્રમાણે એમ થાય કે સાકરમાં પડી ગયું છે હા એ પ્રમાણે પાણી નાખવાનું ટૂંકમાં આપણે જે સાકર હોય ને એની ઉપર થોડુંક પાણી રહે ને એક લેયર 1/2 ઇંચ જેટલી એટલું પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું મતલબ સાકરમાં લાગે ને કોરી છે ડૂબી જાય એમ સાકરમાં આપણે કહીએ ને કે પાણીમાં સાકર ડૂબી જાય એટલું પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું એનું કંઈ પાણીનું માપ ન હોય એટલે માટે આપણે સાકરનું માપ હોય આપણે સાકર ડૂબે એટલું પાણી લેવાનું છે એવું છે એટલે હમણાં મેં કમેન્ટ જસ્ટ હજી વાંચી જ રહી આપણે રિપ્લે કરી દઈએ કોઈને ઘરે બનાવો અડદિયા પાક તો બનાવીશું કે આરામથી એટલા ભગવાનને ડીશ ધરીને જોઈએ ભગવાનને ધરીને હું બેઠી જાઉં અને એક બેગ લીધી ને તો મને યાદ આવ્યું કેમેરો પહેલાં શરૂ કરું કારણ કે એટલા મસ્ત બન્યા છે કે ન પૂછો વાત રિયલી જે મારે ખાતા ને એલાચી નાખી હા એલાચી નાખી દીધી સાકર જાત દળીને એમાં એલાચી મિક્સ કરી દીધી એટલા મસ્ત છે ને તમે પેલા ખબર કેમેરો લઈ લો તો પછી બધાને આપણે શેર કરી કે પેંડા કેવા બન્યા છે તો રિયલી બહુ એટલે બહુ મસ્ત બન્યા છે અને જો ઓલું 50 ગ્રામ નો હોય ને તો ટાકના ત્યાં કરાય હા પેંડા વાળો હોય ને તો મારે ગુડ નો રે હા વાતા ગુડ એક ઢાકણું કે બીલું હોય છોકરા એમ કે ડિઝાઇન વાળા કહી ટ્રાન્સપરન્ટ પેંડાનો મારો હવે ભગવાન ધીરે છે પછી ધીરે પછી અંદર મૂકી દઉં અને આવી રીતના કરી દર વખતે અને પછી થઈ જાય આપણે લેડીઝ ખાય તો આપણે ધરીને ખાય પણ જેન્ટ્સને ખબર ન હોય બધા કાપતા હોય કે હાથે ખાતા હોય તો ધરાવવાની વસ્તુ થાય એટલા માટે તો ગમે કંઈક મેં તમે પેલા વાત શેર કરી હતી ગમે વસ્તુ આપણે ખાઈને પેલા ભગવાન જરૂરી છે કારણ કે ભગવાન આપણે ઘરે અન્ન આવ્યું છે તે આપણે ખાઈ છીએ ને દેનારા તો મોટા ભગવાન છે હા તે આપણે ખાઈએ છીએ બધી વસ્તુ
એટલા માટે પેલા ભગવાન ધરવાનું, પછી આપણે ખાવાનું. ભગવાન સામે ધરી છે, ભગવાન તો ખાઈ તો નથી જતા ને. ખાલી ભગવાનની ખાલી ભગવાનની અમી દ્રષ્ટિ પડે ને આપણા અનુ ઉપર, તો આપણા મન એકદમ શાંત રહી. ભગવાનને જે કંઈ ખાવું ને ભગવાન ધરીને ખાવું. જો મારું એવું છે એટલે હું કહું, શેર કરું છું, મારું એવું વિચાર છે એટલા માટે. બાકી એજ્યુ વિશે ને જેમ કરમ કરી શકે છે, મને વિચાર આવ્યો મેં શેર કર્યું. હજી આપણે હલવો ચડે છે. મમ્મી કે કેટલી વાર, મમ્મી હજી 5 મિનિટ થશે, હજી પાણી બળ્યું નથી, હમણાં મિક્સ કરી રહી હતી હું. જો હજી બબસ દેખાય સાઈડમાં હજી પાણી છે, અને દૂધીમાં બહુ વાર લાગશે. અને સાંજે આવશે પપ્પા નાખા છે, આપણે એને સરપ્રાઈઝ આપશું પેંડા અને દૂધીનો હલવો, કારણ કે વાત શેર કરી નથી અમે આજે એટલા માટે. તો ચલો, તો ફાઇનલી રાતનું ડિનર થઈ ગયું છે. તમને લાગે કે ભાજી કેમ નથી? ભાજી સાઈડમાં છે. આ લોકોને ભાજીમાં ચણાનો લોટ નાખ્યો છે, અને મારી ચણાનો લોટ વગરની છે, કારણ કે પેટમાં હરખું રહેતું નથી, ચણાનો લોટ વધતો નથી એટલા માટે. હું અત્યારે ઘરે આવ્યો, હા, ઘરે આવીને ફોન લીધો એટલે કોમેન્ટ ને બધું જોયું હોય, શૂટિંગ ને બધું કેટલું થયું. હજી તો જોઉં છું ને ત્યાં ઉપરથી કોમેન્ટ આવી કે વિરાલી બેન કે મને નથી થતું કે ચણાનો લોટ કે એમ નહીં હતો ને, મને બહુ હતો રિયલી. અમરેલી મમ્મી ગાંઠિયા બનાવતો, દૂધ ને ગાંઠિયા મરચા ખાધેલા, બોલો એટલો હતો. મને છે ને દૂધ ને ગાંઠિયા કહે ને તો કે ન હદે, એવી ખાધેલું છે, હદેલો છે મને, બોલો. વાયુ થઈ જાય. હા હા, તો બધા જમવા જોડે બેસી ગયા છે. હવે સરપ્રાઈઝ પપ્પા તમારા માટે, આકાશ માટે છે. શું છે બોલો? આ ડબ્બા ખોલો પેલા હવે. આડબામાં હા, આમાં તો ખોલો. અડદિયો છે, પણ આ અડદિયાની અંદર કંઈક નવું છે મૂકેલું. હા ખોલો ઈ. અરે જબરા છે પપ્પા, ચાખો ચાખો, બહુ મસ્ત બનાવે છે, એક નંબર. પછી ગળ્યું પપ્પા મીઠું મોઢું કરશે. હા, હવે આ ખોલો. આહાહાહાહા. મારી તો પેલી ભેરી દૂધીનો હલવો. દૂધીનો. હા હા, મારી તો પેલી એક અલગથી ભેરી. આ તમારું ચાકુ બાવન હાથમાં છે ને મૂકજો, બસ ઈ મારું છે, સમજાણો? બેના મારા છે. 5 વાગે 6 વાગે વિશાલભાઈ નો ફોન આવ્યો, હા. 5:30. શું કરો? મેં કીધું ખાતે છું. હમ. મને કીધું તમારા પપ્પા આજે બેહવાના હતા ને? મેં કીધું ના આજે નથી બેહવાના, મેં લગભગ કાલ બેસે. હા. ઈ કે આ તો કે સેવડી ફોલતો તો નથી કે યાદ આવી ગયો. કે આજકાલ પાસે એવડી રહી ન જાય, કે આ વખતે મગજ ભૂલી ગયા એ ઈ લોકો. કે રહી ન જાય કે. મેં કીધું ના ના નહીં ભૂલાય. મેં કીધું છે. લેતા આવશું. મેં કીધું લગભગ કાલ બેહવાના છે. પપ્પા દાંત માટે જવાનું છે હા, પાછું. લીલે પાછું જવાનું છે. આજે બુધવાર થયો, બુધવાર. એટલે કાલ બેસશો તમે. કાંઈ ચલો હવે છે. તો સારું છે, બધા જમવા બેસી ગયા છે. હવે ભાજી રેડી બની છે ને? મસ્ત બની. તો વાંધો નહીં, ચલો તો ફાઇનલ બધા જમી લઈએ છીએ, અને વિડીયોનો આયોજન કરીશ ને ફરી પાછા મળશું કાલના વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ.